અમરેલી તાલુકાના ધારી તાલુકાના ધારંગડી ગામે જેની ઠુમ્મરની જાહેર સભામાં જનમેદની ઉમટી હતી. સમગ્ર વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવનારી 7 તારીખે મતદાન થવાનું છે. ત્યારે અમરેલી લોકસભાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તાલુકા પંચાયતની સીટોના ગામડાઓમાં જઈ આગેવાનો અને કાર્યકર્તાઓને મળી મત આપવા જણાવી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, કેરિયા 4, રાજસ્થળી વગેરે ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે, મિટિંગો યોજી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના જેની ઠુમ્મર પણ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ કાર્યકરો સાથે મળી જાહેર સભાઓ ગજવી રહ્યા છે. આજે ધારી તાલુકાના ધારંગડી, ભાડેર વગેરે ધારી બગસરા તાલુકાના ગામડાઓમાં જેની ઠુમ્મરની જાહેર સભા યોજાઈ હતી. ધારંગડી ગામે સભામાં સ્થાનિક મહિલાઓ જોવા મળી ન હતી તેમજ સભા સ્થળનું પટાંગણ પણ ખાલી જોવા મળ્યું હતું. જેની બેન કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા હોવા છતાં પણ મહિલાઓનું સંગઠન નહીવત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 7 થી 8 મહિલાઓ હતા તે પ્રદેશના સુરત અને કચ્છ તેમજ રાજકોટ એમ અલગ અલગ શહેરોમાંથી પ્રચાર માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો પૂર્વ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા ઉમેદવારની સભામાં મહિલાઓ ન હોય તો લોકોને સમજવાનું શું? જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.